हेलो केम छो बधाय मजामां मजामां थशो। जय माताजी बधायने। तो आज जो आपणे बनाववानुं छे भींडानुं शाक बनाववानुं छे ए रीते ग्रेवीवाळुं भींडानुं शाक बनाववानुं छे। तो हूँ ग्रेवीवाळुं शाक भींडानुं केवी रीतना बनावुं तो विडियो पूरो जोजो अने विडियो गमे तो लाइक शेर अने सब्सक्राइब जरूर करजो। हालो तो आपणे स्टार्ट करीए भींडानुं शाक बनाववानुं। आपणे जो भींडो लई लीधो छे ए कूणो कूणो भींडो लई लेवानो। आपणे आ कूणो भींडो लेवानो छे। आपणे ग्रेवीवाळुं ने कूणा भींडानुं शाक करवानुं छे। तो आपणे पहेला तो धोई नाखशुं। भींडो धोवे छे के तो हूँ भींडो धोऊं छे भींडो धोऊं छुं एम के तो भींडो आपणे जो भींडो धोई नाख्यो छे तो आपणे हवे कटिंग करी नाखशुं अने आपणे આવી રીતના કટિંગ કરવાનું છે અને વચ્ચે આપણે મસાલો ભરવાનો છે। पहला तो आप मरचू नाखशु मीठू नाखी दईशु स्वाद प्रमाण धाणु जीरु हळदर हींग तेल नाखी दईशु। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ભીંડો ભરવાનો છે। આપણે મસાલો બધો મિક્સ કરી નાખ્યો છે તો આપણે ભીંડો ભરવાનો છે। આપણે ડાયરેક્ટ તપેલામાં જ નાખવાનો છે। તો આપણે ભીંડો ભરી નાખશું। આવી રીતના અંદર મરચું મીઠું ને મસાલો બધો છે આપણે ભરીને આવી રીતના ભરી डायरेक्ट આપણે મૂકવાનું છે તપેલામાં। આપણે જો ભીંડો ભરાઈ ગયો છે તો આપણે એને હવે તળવાનો છે। તો આપણે એમાં તેલ નાખી દઈશું। તેલ નાખી દીધું છે તો આપણે હવે એને સડવા મૂકી દઈશું। હવે આપણે આને ઘડીક ઢાંકી દઈશું। 2 મિનિટે આપણે જોવાનું છે હલાવવાનું છે સડે। આપણે જો આ ખારશીંગ લઈ લીધી છે અને આપણે આ ચવાણું નાખવાનું છે તો 2 ખાંડી લઈશું। હવે
આપણે જદા સિંગના દાણા ખંડાઈ ગયા છે, તો હવે આપણે સવાણું લીધું છે, સવાણું નાખી દઈએ. આપણે જો આ સિંગના દાણા ખાંડી નાખ્યા છે ઝીણા, અને આપણે સવાણું પણ લઈ લીધું છે, એ પણ ખાંડી નાખ્યું છે. તો આપણે એમાં નાખી દઈશું મિક્સ બે. જોઈ શકો છો આવી રીતનું ઝીણું રાખવાનું છે. હવે આપણે આમાં બધા મસાલા નાખી દઈશું, એટલે ઓલામાં તો મસાલા ભર્યા છે, પણ તોય આપણે થોડું નાખી દઈએ. તો આપણે આ ધાણા જીરું નાખી દઈશું, હળદર, હિંગ અને લાલ મરચું નાખી દઈશું ખાંડેલું. પછી એમાં થોડુંક પાણી નાખી દઈશું, પછી મિક્સ કરી લેવી. જોઈ જોઈએ આપણો ભીંડો ચડી ગયો છે. હવે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણો ભીંડો ચડી ગયો છે. હવે આપણે જે આ મિશ્રણ તૈયાર કર્યું છે ગ્રેવી નાખી દઈશું એમાં. હલાવી લઈશું. હવે આપણે એને 5 મિનિટ રહેવા દઈશું. શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ સરસ બન્યું છે શાક. તેલ ઉપર આવી જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે આપણે. તો આપણું તેલ ઉપર આવી ગયું છે સરસ મજાનું. તો આપણે કોથમરી નાખી દઈશું એમાં. જોઈ શકો છો એકદમ મસ્તીનું શાક બન્યું છે. તો આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે બનાવવાના છે રોટલા. તો આપણે રોટલા બનાવી નાખીએ. આપણે જો રોટલા બનાવવાના છે, તો રોટલા બનાવી પહેલાં તો આપણે મીઠું નાખી દઈશું.